ગુડ મોર્નિંગ મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ અને ચેપ્ટર 3 ના જેડબલ્યુ અને નીટ માટેના એમસીક્યુ ચાલી રહ્યા છે. આજે આપણો ચેપ્ટર 3 નો આ છેલ્લો લેક્ચર રહેશે. આના પછીના લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટર સાથે શરૂઆત કરીશું. તો 37 નંબરનો એમસીક્યુ છે, પૂર્વ પરીક્ષામાં પૂછાઈ ગયેલા એમસીક્યુ માટેનો. સર્કિટ ઉપર અહીંયા ડ્રો કરેલી છે અને રકમ પણ તમારી સામે અહીંયા છે જ. તો સર્કિટ ની અંદર તમે જોઈ શકો છો, તમારી પાસે R1 છે, R2 છે અને લોડ અવરોધ RL તમને આપેલો છે. વોલ્ટેજ નું મૂલ્ય, બેટરીના વોલ્ટેજ 24 વોલ્ટ છે. તો જે તમને વિકલ્પ આપેલા છે, ચાર વિકલ્પ, એ ચાર વિકલ્પો પૈકી શું હોઈ શકે? તો પહેલી વાત તો એક કામ કરો મિત્રો, તમને જે અવરોધ આપેલા છે તે બધાનો પરિણામી અવરોધ શોધો અને બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શોધી લો. તો 1.5 અને 6 આ બંને સમાંતરમાં થશે. તો મિત્રો એ અવરોધ તો કે 6 ગુણ્યા 1.5 છેદમાં 7.5 એટલે મિત્રો 6 ના છેદમાં 5 એટલે 1.2 કિલો ઓહ્મ થશે. અને તેની સાથે આ બે શ્રેણીમાં એટલે ટોટલ આ ઇક્વિવેલેન્ટ તમારો 3.2 કિલો ઓહ્મ થશે. તો આના ઉપરથી જો તમારે પ્રવાહ જોઈતો હોય તો V IR, તો વોલ્ટેજ તમારો 24 છે અને અવરોધ તમારો 3.2 ગુણ્યા 10⁻³ આ પ્રવાહ થશે. તો આના પરથી જો આપણે પ્રવાહનું મૂલ્ય ચેક કરીએ મિત્રો, તો એ પ્રવાહનું મૂલ્ય તમને જે પહેલો વિકલ્પ આપેલો છે 7.5 અને ગુણોત્તર કરશો 3 ઉપર જશે એટલે 24/3.2 એટલે 7.5 મિલી એમ્પિયર થશે. ઓકે મિત્રો, ચાલો, તો એનો મતલબ કે તમારો આન્સર એ કન્ફર્મ થયો. હવે આ પ્રવાહ અહીંયા ગયો, તો મિત્રો આ લાઈનનો પ્રવાહ 7.5 મિલી એમ્પિયર થયો. ઓકે, હવે તમારી પાસે આકૃતિ કંઈક આવી બનશે. જો આ પ્રવાહ 7.5 છે, તો આમાંથી આ પ્રવાહનો આ બાજુ જતો ભાગ I1 કેટલો હશે અને આ ભાગ I2 કેટલો હશે એ હવે તમે જાતે શોધી શકો છો. કેમ કે આપણી પાસે સૂત્ર છે, I1 જોઈતો હોય તો આને તમે I કહો, IR2 છેદમાં R1 પ્લસ R2. યાદ આવે છે કઈ સૂત્ર? ચાલો, એ પ્રમાણે તમારે I2 જોઈતો હોય તો શું આવે સૂત્ર? IR1 છેદમાં R1 પ્લસ R2. ઓકે, તો તમને I1 અને I2 બંને મળી જશે. ક્લિયર? તો તમારી પાસે જે બીજો વિકલ્પ છે, તે બીજા વિકલ્પમાં જો તમને I1 મળે તો I1 R1, તો R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે. ઓકે, ત્રીજો વિકલ્પ આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે. ચોથો વિકલ્પ તમને આ પ્રવાહ મળેલો છે એટલે આના બે છેડા વચ્ચેનો પણ વોલ્ટેજ મળે. ત્રીજામાં RL ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે આ મળી જાય. કેમ કે પ્રવાહ મળે એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે આનો વોલ્ટેજ મળે. પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે આનો વોલ્ટેજ મળે. પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે આ વોલ્ટેજ પણ મળી જશે. તો વિકલ્પ 2 એટલે કે B C એ બંને તમને મળી જશે. ઓકે, હવે જો વાત કરીએ છીએ પાવરની. ઓકે, હવે બીજો વિકલ્પ છે R1 અને R2 ને અદલ બદલ કરવામાં આવે તો R1 માં વપરાયેલ પાવરનું મૂલ્ય 9 ગણું ઘટે છે. જો પાવર કઈ રીતે મળશે? સિમ્પલ, P બરાબર V² બાય R.
અથવા તો i2r તમે કરી શકો. તમારે એકવાર i1 અને i2 મળી જશે. ચલો દાખલા તરીકે આના પરથી મારે i1 જોઈતો છે. તો મિત્રો i1 તમને કેટલો મળશે? i1 સિમ્પલ આ i ગુણ્યા r2 એટલે 1.5 છેદમાં આ બંનેનો સરવાળો એટલે 7.5. તો આના પરથી મિત્રો i1 એ તમને કેટલો મળશે? 1.5 મિલિએમ્પિયર. તો આ હિસાબ પ્રમાણે i2 તમને કેટલો મળશે? 5 મિલિએમ્પિયર. ઓકે, આ બંને મળી ગયા. તો આના પરથી તમારે જો પાવર જોઈતો હોય તો પાવર શું મળશે? ઇઝી i2r i1 સ્ક્વેર r1 i2 સ્ક્વેર rn. એક પ્રમાણે આનો પાવર જોઈતો હોય તો i2 r2 કરી દો. પડી સમજ? હવે તમને ડી વિકલ્પમાં એવું કહે છે કે r1 અને r2 ના સ્થાન અદલ-બદલ કરી કાઢો, એટલે આ સ્થાન બદલી કાઢો. એટલે r1 ઉપર જાય અને r2 નીચે જાય. તો મિત્રો બધું જ બદલાઈ જશે. કેવી રીતે? આ બેનું સમાંતર બદલાઈ જશે. તો હવે સમાંતરમાં કોણ આવશે? 2 અને 1.5 અને એની સાથે 6 શ્રેણીમાં આવશે. ઓકે, તો ફાઇનલી તમારો પ્રવાહ પણ બદલાઈ જશે. ઓકે, આ અવરોધ બદલાઈ ગયો. અવરોધ બદલાઈ જશે તો તમારો આ પ્રવાહ પણ બદલાઈ જશે અને આ પ્રવાહ બદલાશે તો પછી આ બંને લાઈનના પ્રવાહ પણ બદલાશે, પાવર પણ બદલાશે. તો દાખલો ઘણો મોટો થશે. અહીંયા મેં તમને માર્ગદર્શન આપી દીધું, પણ ગણતરી તમારે હવે જાતે કરવાની છે. હા, ઘણો બધો લાંબો એમસીક્યુ થશે. આવી વાત સમજમાં. એકવાર 3 અવરોધનો પ્રવાહ મળશે તો 3 ના વોલ્ટેજ પણ મળશે IR પરથી, 3 ના પાવર પણ મળશે I2R પરથી. અને એના પછી ચેક કરો કે તમારો જવાબ કયો આવે છે. આઈ થિંક તમારો જે જવાબ છે એ A અને D એ તો તમારી સામે આવી ગયો છે. રહ્યો D એ તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને ખ્યાલ આવશે. ઠીક છે? તો 37 નંબરનો એમસીક્યુ થોડી ઘરે તમારે મહેનત કરવાની રહેશે. ઓકે, અને આગળના એમસીક્યુ પર હવે આપણે આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણો એમસીક્યુ નંબર 38 છે. રકમ જરા એકવાર વાંચી લઈએ. બે વિદ્યુત વાહકો 0 સેલ્સિયસ તાપમાને એક જ સરખો અવરોધ ધરાવે છે. ધારો કે બે વાહકોનો અવરોધ R0 બરાબર R છે. આપણી પાસે આ જે સૂત્ર ખબર ને, R બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઈનસ થીટા 0. મિત્રો આની જગ્યા પર ડેલ્ટા થીટા સંજ્ઞા જો આપણે વાપરીએ તો R બરાબર R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા. ઓકે, એમાં પ્રારંભિક અવરોધ બંનેનો સરખો છે. એટલે પહેલા તારનો પ્રારંભિક અવરોધ R, ઓકે, એનો આલ્ફા 1 અને આ પણ R1. અચ્છા, બીજા તારનો અવરોધ બી R જ છે, પણ એ આલ્ફા 1 ની જગ્યા પર શું થશે? આલ્ફા 2 થશે. ઓકે, ચાલો હવે બંને તારના તાપમાન ગુણાંકો આલ્ફા 1 અને આલ્ફા 2 આપેલા છે. તો તેમને શ્રેણીમાં અને સમાંતરમાં જોડવામાં આવે તો તેમના તાપમાન ગુણાંકો શું થશે? ઓકે, ચાલો. તો મિત્રો જ્યારે આપણે તેને શ્રેણીમાં અને સમાંતરમાં જોડીશું તો તેના નવા તાપમાન ગુણાંકો કેટલા થાય? હવે મિત્રો શ્રેણીમાં જોડીશું તો તેનો અવરોધ 2R થશે. ઓકે, તો 2R is equal to નવો અવરોધ 2R છે. ઓકે, તો આપણી પાસે જે સૂત્ર છે કે R ડેશ R બરાબર આપણે રેગ્યુલર સૂત્ર લખીએ. R બરાબર R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા. આ કાઉન્ટ છૂટો કરીએ આપણે મિત્રો. R બરાબર R0 પ્લસ આ R0 આલ્ફા ડેલ્ટા થીટા. આવી વાત સમજમાં. ઓકે, આ R0
એટલે શરૂઆત માટેનો આપણી પાસે અવરોધની વાત કરે તો ધારો કે તમે બે અવરોધને તમે શ્રેણીમાં જોડો છો મિત્રો તો આ જે બે અવરોધો છે એ બંને અવરોધો તમારા શ્રેણીમાં આવશે તો આજે તમારો જે નવો અવરોધ છે RS એ કેટલો થઈ જશે તો કે RS બરાબર R0 plus R0 alpha 1 delta theta plus બીજા માટે R0 plus R0 alpha 2 delta theta આ તમને બંને સરખા આપેલા છે એટલે 2R0 થયા મિત્રો પ્લસ આ R0 કોમન નીકળ્યા ડેલ્ટા થીટા ની કોમન નીકળ્યા એટલે આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 થયો તો મિત્રો આ RS નું સૂત્ર શું થયું RS બરાબર 2R0 પ્લસ આને 2 વડે ગુણી દો એટલે 2R0 કૌંસમાં alpha 1 plus alpha 2 by 2 into delta theta તો જો આ તમારો શ્રેણી અવરોધ થયો ઓકે અને બંને શ્રેણીમાં જોડાઈ ગયા એટલે આ 2R0 થયા પ્રારંભિક બંને જો આ પહેલો અવરોધ છે આ બીજો છે R0 તાપમાનનો ફેરફાર કર્યા વગર એમનું શ્રેણીમાં જોડેલા હોય તો આ 2R0 થાય કે નહીં R0 plus R0 એટલે 2R0 તો આ બધુંનો કોઈ કામ જ નથી પણ તાપમાનના ફેરફાર સાથે શ્રેણીમાં જોડાય તો આ શ્રેણી અવરોધ માટેનો સમતુલ્ય તાપમાન ગુણાંક થશે તો મિત્રો આ જે છે એ આલ્ફા S બરાબર આલ્ફા 1 plus આલ્ફા 2 by 2 થશે હવે ચાલો સમજમાં ચિત્ર ક્લિયર થાય ઓકે ચાલો હવે જરા આગળ વધીએ તો મિત્રો આવી રીતે જો તમે સમાંતરમાં જોડો તો સમાંતરમાં આપણું સૂત્ર શું બને સિમ્પલ છે 1/RT બરાબર 1/, આ પદ આવશે R0 plus R0 alpha 1 delta theta plus એ જ રીતે આ બીજું પદ આવશે 1/R0 plus R0 alpha 2 delta theta થશે ઓકે હવે જો આ 1/RT આ બધામાંથી 1/R0 કોમન નીકળશે જો તો શું બનશે અહીંયા આ પહેલામાં 1/1 plus alpha 1 delta theta અને આ બાજુ 1/1 plus alpha 2 delta theta ઓકે હવે તમે આની અંદર ક્રોસ ગુણાકાર કરો એટલે આ જે તમારું જે પદ છે એ 1/RT આ 1/R0 આ પદ અહીંયા ગુણાશે આ પદ અહીંયા ગુણાશે તો મિત્રો ફાઇનલી તમને શું મળશે જો 2 plus delta theta કોમન નીકળશે alpha 1 plus alpha 2 થઈ જશે અને છેદમાં શું આવશે બંનેનો ગુણાકાર એટલે બંનેના ગુણાકારની અંદર જો તમે જોશો તો મિત્રો 1 plus alpha 1 delta theta અને 1 plus alpha 2 delta theta થશે ઓકે મિત્રો હવે ચાલો સમજમાં હવે જો તમે આ RP ને કરતા બનાવો આ 1/RP છે તો RP ને કરતા બનાવો મિત્રો આ R0 છેદમાં આ 2 plus delta theta
alpha 1 plus alpha. ફરી પાછું જણાવું, આ આપણો R1 હતો, આ આપણો R2 હતો, બંને સમાંતરમાં જોડાયા તો આ 1/R3 થયો. આનું સાદુરૂપ તો તમે સમજી શકો તેમ છો. ફરી પાછું જરા હવે અહીંથી આગળના સોલ્યુશન માટે ફરી પાછા જરા એકવાર શ્રેણીમાં જઈએ. આ જ આપણું જો R1, આ જ આપણો R2, બંને શ્રેણીમાં જોડાયા તો આ 2R0 અને આ પ્રમાણેનું થયું. તો મિત્રો આ શ્રેણી જોડાણનું આ પ્રમાણેનું સૂત્ર થયું. તો મિત્રો આ જે છે આપણો પ્રારંભિક અવરોધ શ્રેણીનો 2R0, બરાબર ને, અને પ્લસ આને 2 વડે ગુણીને 2 વડે ભાગ્યા એટલે આ આપણો આલ્ફા s એ શ્રેણી જોડાણ માટેનો આલ્ફા થઈ ગયો. ચાલો હવે જરા આપણે રકમ દૂર કરી દઈએ છે. જો આ જે RP છે તેને આવા ફોર્મમાં મારે લાવવું પડે તો મારે શું લખવું પડે મિત્રો? RP ની જગ્યા પર આવા ફોર્મની અંદર લખું તો 2R0 ની જગ્યા પર R0/2 લખવું પડે. આની જગ્યા પર સમાંતરમાં છે ને એટલે R0/2 લખવું પડે. પ્લસ અહીંયા શું લખશે? જો આ જે પદ છે, આ જે પદ એની જગ્યા પર શું લખશે? R0/2 અને આ જે ડેલ્ટા થીટા તો ખરો જ, અને આ જે ભાગ છે તે આલ્ફા ફોર પેરેલલ. હવે ચોરસ સમજમાં આ R0/2 આની જગ્યા પર પણ R0/2 આની જગ્યા પર આલ્ફા પેરેલલ અને ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ આખું જ પદ અહીંયા લખી દઈએ. કેટલું થશે? R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા કૌંસમાં 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા થીટા અને તેના છેદમાં 2 પ્લસ ડેલ્ટા થીટા આલ્ફા 1 પ્લસ આલ્ફા 2. એક કામ થશે જો મિત્રો, બંને બાજુ આ R0 ઉડી જશે. ઓકે, આ 2 ઉપર આવી જશે તો અહીંયા કેટલા વધશે? 1 પ્લસ આલ્ફા p ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ આ 2 ઉપર જશે એટલે 2 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા થીટા 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા થીટા અને છેદમાં અહીંયા 2 પ્લસ ડેલ્ટા થીટા કૌંસમાં આલ્ફા 1 પ્લસ આલ્ફા 2. હવે થોડું કામ તમારા માટે ઘરેથી કેલ્ક્યુલેશન બેઝ આપું છું. આ પદને અહીંયા લાવો, આ બંનેનો ગુણાકાર કરો, પછી આ બંને પદનો ગુણાકાર કરીને કૌંસ છૂટા કરો અને ત્યાર પછી આ આલ્ફા p ને સમીકરણનો કર્તા બનાવો અને મિત્રો તમે સાદુરૂપ આપશો તો ચોક્કસથી આલ્ફા p પણ તમને આલ્ફા 1 પ્લસ આલ્ફા 2/2 થશે. સીધું લોજિક એ કહે છે કે શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો તો બંને માટેનો જે સમતુલ્ય જે તાપમાન ગુણાંક છે તે આલ્ફા 1 પ્લસ આલ્ફા 2/2 આવશે. ઓકે, તો આ છે આપણો MCQ નંબર 38. ઓકે, ચાલો પછી આગળ. ઓકે, ત્યાર પછી MCQ નંબર 41 છે. રકમ આપણી પાસે છે ઓહમના નિયમને ચકાસવા માટે એક વિદ્યાર્થીને એક પ્રયોગ માટેનો અવરોધ RT, એક ઊંચા અવરોધ R1 અને એક લઘુ અવરોધ R2 અને 2 ગેલ્વેનોમીટર G1 અને G2 આપેલા છે અને બેટરીનો વોલ્ટેજ V વાળો સ્ત્રોત પ્રોવાઈડ કરેલો છે. તો ઓહમના નિયમને ચકાસવા માટે કયો પરિબળ સાચો હશે? મિત્રો લાસ્ટના લેક્ચરમાં પણ આવો એક પ્રશ્ન હતો. મેં તમને ત્યાં સ્પષ્ટ વાત કરી હતી. જો એક તમને માહિતી આપી રાખું કે આનું સોલ્યુશન તમારી બુકમાં ટોટલી રોંગ આપેલું છે. કોઈ બીજા એક પ્રશ્નનું સોલ્યુશન કહી ગયેલું છે. એકદમ ઈઝી બેઝ કન્સેપ્ટ છે. ઓહમના નિયમ માટે V IR માટે પ્રવાહ જોઈએ અને વોલ્ટેજ જોઈએ.
આ વોલ્ટેજ માટે વોલ્ટમીટર સમાંતરમાં જોઈએ અને એ મીટર એ શ્રેણીમાં જોઈએ. ઓકે, અને મેં તમને આગળ કહ્યું કે એ મીટર બનાવવો હોય તો ગેલ્વેનોમીટરને સમાંતર અવરોધ જોડવો પડે અને વોલ્ટમીટર બનાવવો હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં અવરોધ જોડવો પડે. મિત્રો અહીંયા ચાર આકૃતિ પૈકી જે આકૃતિ સાચી છે તમને સમજાવું એટલે ઓટોમેટિક રીતે ખોટી આકૃતિ પણ તમને સમજાઈ જશે. આપણો જે સાચો વિકલ્પ છે એ બોમ્બે છે. હવે જો અહીંયા જે તમને વોલ્ટમીટર આપેલું છે, પહેલા તો બેટરી આપેલી છે અહીંયા. ઓકે, તો બેટરી સાથે આ બાજુ અવરોધ RD આપેલો છે. આ RD છે, આપણો પરિપથ છે. સાચો પરિપથ એ કહેવાય કે જેને એ મીટર અહીંયા હોય અને વોલ્ટમીટર અહીંયા હોય. આ સાચો પરિપથ. હવે એ મીટર કેવી રીતે બને? તો કે એ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ હોય. આ લઘુ અવરોધ અને વોલ્ટમીટર કેવી રીતે બને? તો કે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં મોટો અવરોધ હોય. તો અહીંયા ગેલ્વેનોમીટર હશે અને એની સાથે મોટો અવરોધ હશે. જે આપણી આકૃતિ બોમ્બે આપણે આકૃતિ નંબર C માં છે. જો C જે આકૃતિ છે તેમાં અહીંયા ગેલ્વેનોમીટર સાથે મોટો અવરોધ છે. ઓકે, એટલે આની જગ્યા પર અહીંયા આવું છે, ગેલ્વેનોમીટર છે અને પછી એક અવરોધ છે. ઓકે, એટલે વોલ્ટમીટર થઈ ગયું આપણું. અને અહીંયા એ ગેલ્વેનોમીટર છે અને એની સાથે એ સમાંતર અવરોધ છે. ઓકે, આવું જોડાણ તમને આકૃતિ C માં મળે છે. એટલે ખરેખર આવી રીતે આપ્યું તો આપણે સમજવાનું છે કે આ એ મીટર છે અને આવી રીતે આપ્યું એટલે આપણે સમજવાનું છે કે આ વોલ્ટમીટર છે. સો તમારો આન્સર થશે C. હવે તમે ઘરે જાતે ચેક કરો A, B અને D એમાં આ રીતનું જોડાણ તમને બનતું નથી. એટલે ઓહમના નિયમને ચકાસી આપતું નથી. ઠીક છે મિત્રો, તો આ થયો આપણો MCQ નંબર 41. ઓકે ઓકે, તો ત્યાર પછી હાલમાં પૂછાયેલા MCQ છે તેમાંનો પહેલો MCQ આપણે કરીએ. રકમ વાંચી લઈએ. 5% ટોલરન્સ. મિત્રો ટોલરન્સ નો મતલબ કે ફ્લક્ચ્યુએશન થાય, એક પ્રકારની ત્રુટિ કહેવાય. જે અવરોધની અંદર જે ટોલરન્સ છે પ્લસ ઓર માઈનસ કરીને 100 ઓહમના 4 અવરોધો જો જોડવામાં આવે અને નવો અવરોધ બનાવવામાં આવે 400 નો, તો સંયોજનનું ટોલરન્સ કેટલું? બહુ સિમ્પલ છે મિત્રો. R બરાબર 100 પ્લસ ઓર માઈનસ 5% થાય. આવી વાત સમજમાં? હા, અવરોધનું મૂલ્ય કેટલું થશે? R બરાબર 100 પ્લસ ઓર માઈનસ 5%. તો આનો મતલબ આનું મૂલ્ય 100 પ્લસ ઓર માઈનસ 100 ના 5% એટલે 5 ઓહમ થશે. હવે આને શ્રેણીમાં જોડીએ. આવા કેટલા અવરોધ લીધા? 4 અવરોધ. તો મિત્રો RS કેટલો થશે? R1 R પ્લસ R પ્લસ R પ્લસ R. યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 ત્રુટિઓનો પણ સરવાળો થશે. તો કેટલો થશે? આ 100 100 100 એટલે 400 અને ત્રુટિઓનો પણ જે સરવાળો થયો મિત્રો એ ત્રુટિઓનો સરવાળો એ કેટલો મળશે આપણને? 5 + 5 + 5
એટલે જે ત્રુટી તમારી છે મિત્રો એ કેટલી મળશે તમને 20 મળશે આ ઓમ થયું હવે વાત સમજમાં ઓકે હવે આને જો તમારે પર્સન્ટેજમાં મેળવવી હોય ત્રુટી તો આની સાપેક્ષમાં જ તમારી ત્રુટી પર્સન્ટેજમાં થશે તો કેટલી થશે 20 ના છેદમાં 400 ગુણ્યા 100 કેટલા આવશે જો 5 એટલે એ ટોલરન્સ પણ કેટલું આવશે 5% જ આવશે શ્રેણી જોડાણમાં જે ટોલરન્સ છે હા 20 ઓહમ મળે એ બરાબર છે જો તમારો પ્રશ્નમાં 5 ઓહમ આપેલું હોય તો જવાબ 20 ઓહમ મળે પણ રકમમાં લખેલું છે 5% તો અહીંયા પણ તમારું જે ટોલરન્સ છે એ પણ કેટલું થશે 5% જ થશે હવે ચલ સમજમાં અહીંયા જવાબમાં ભૂલ છે ભલે તમને d બરાબર 20% આપેલું હોય પણ 20% ટોલરન્સ નહીં થાય આ 20 ઓહમ ચોક્કસથી થશે બરાબર છે પણ તમે આ જો તેને પર્સન્ટેજમાં ફેરવો તો 20/400 ગુણ્યા 100 એટલે એ પણ તમારું ટોલરન્સ કેટલું થશે 5% એટલે તમારો આન્સર એ આવશે ઓકે ચાલો વધીએ આગળ ચાલો ત્યાર પછીનો આપણો એમસીક્યુ નંબર છે 3 જો તારને 0.1% વધારે લાંબો બનાવવા માટે ખેંચવામાં આવે તો તેનો નવો અવરોધ કેટલો થાય તો આગળ આપણી પાસે નોંધની અંદર આ મુદ્દો હતો કે તારને ખેંચ્યો અને લંબાઈ ની અંદર 0.1% નો વધારો થયો તો મિત્રો આપણી પાસે સૂત્રમાં r બરાબર rho l by a છે તો આ rho l² upon a into l એટલે rho upon v into l² તો મિત્રો r ચલે છે l² થાય માટે ડેલ્ટા r upon r ગુણ્યા 100% બરાબર આ બાજુ 2 આગળ આવશે ડેલ્ટા l upon l ગુણ્યા 100% તો આ 0.1% નો વધારો છે એને ગુણ્યા 2 એટલે 0.2% નો વધારો અવરોધમાં આપણને મળશે સો મિત્રો આપણો જે આન્સર છે એ આન્સર કેટલો આપણને મળશે આ 0.1% તો હતો જ એને ગુણ્યા 2 થયો તો 0.2% નો વધારો એટલે આન્સર આપણને એ મળશે બરાબર છે ચાલો વધીએ આગળ ઓકે મિત્રો ત્યાર પછી એમસીક્યુ નંબર 6 છે છઠ્ઠો એમસીક્યુ 25 વોટ અને 220 વોટ 100 વોટ અને 220 વોટ ના બે વિદ્યુત ગોળાઓને 440 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો કયો ગોળો ફ્યુઝ થશે ચાલો તો પહેલા તો આપણે આકૃતિ ડ્રો કરી લઈએ આ પહેલો ગોળો આ બીજો ગોળો અને આ પાવર સપ્લાય મિત્રો પાવર સપ્લાય 440 વોલ્ટ નો છે ઓકે પહેલો જે ગોળો છે આ ગોળો નંબર 1 અને ગોળો નંબર 2 પહેલા તો બંને ગોળાના અવરોધ શોધી લો જે પહેલા ગોળાનો અવરોધ P બરાબર v²/r સૂત્ર વાપરીશું તો r બરાબર v²/p તો મિત્રો r1 જોઈતો હોય તો v1² તમને પહેલા ગોળા માટે 220 નો વર્ગ આપેલો છે છેદમાં તેનો પાવર p1 એટલે 25 છે આ મિત્રો r1 થશે ઓકે ચલો આ જ રીતે જો મારે r2 જોઈતો હોય તો r2 એ પણ વોલ્ટેજ 220 છે પણ તેનો વોટ 100 છે એટલે આ 100
મિત્રો અહીંયા તમારે જો કેલ્ક્યુલેશન કરવું જ હોય તો 22 નો વર્ગ 22 ગુણ્યા 22 ગુણ્યા 4 થશે અને અહીંયા જો તમે કરશો તો મિત્રો આ 22 ગુણ્યા 22 થશે આ r1 અને આ થશે r2. હવે જો સમજમાં અચ્છા શ્રેણીમાં જોડાઈ ગયા તો આનો શ્રેણી અવરોધ rs એ બંનેનો સરવાળો કરીએ તો મિત્રો 22 ગુણ્યા 22 ગુણ્યા 5 થઈ જશે. આ શ્રેણી અવરોધ થઈ ગયો. હવે છે વાત સમજમાં, ચિત્ર થાય છે ક્લિયર? ઓકે. હવે આપણને એવું કહે છે કે કયો ગોળો ફ્યુઝ થશે. અચ્છા આ શ્રેણી અવરોધ તો થઈ જ ગયો બંનેનો, બરાબર છે. હવે આ શ્રેણી અવરોધ થઈ ગયો અને આ વોલ્ટેજ થઈ ગયો, બરાબર છે. તો આના ઉપરથી આપણે પાવર મેળવી શકીએ. શું આવશે પાવરનું સૂત્ર? P બરાબર v²/r. તો મિત્રો v તમને કેટલો આપેલો છે? 440 નો વર્ગ અને છેદમાં r કેટલો આપ્યો? 22 ગુણ્યા 22 ગુણ્યા 5. જેનાનું સાદુરૂપ આપીએ આપણે 44 44 100 અને આગલા 22 22 અને આ 5 એટલે મિત્રો આ 2 અને આગલા થશે 20 એટલે 20 દુ 40 દુ 80. તો તમારો જે પાવર છે તે 80 નો છે. હવે જો આપ સમજમાં તો આપણી પાસે એક ગોળો જે છે એ 100 નો છે, આઈ થિંક બીજો ગોળો, અને પહેલો ગોળો કેટલાનો છે? 25 નો છે. અને તમારો જે પાવર છે તે પાવર કેટલાનો મળ્યો? 80 નો. તો આના પરથી સિમ્પલ છે મિત્રો કે તમારો 25 વોટ વાળો જે બલ્બ છે તે ફ્યુઝ થઈ જશે. હવે છે વાત સમજમાં? ઓકે. તો તમારો આન્સર શું આવશે કે કયો ગોળો ફ્યુઝ થશે? એટલે છેલ્લો ડી 25 વોટ નો ગોળો ફ્યુઝ થશે. ઓકે. તમે બીજી રીતે પણ કરી શકો છો. શું કરશો તમે? આ બીજી રીત તમારે જો કરવી હોય તો આ રીતમાં નહીં જાઓ, તમે આ લાઈનનો પ્રવાહ સુધી કરો. પહેલા તો આ જે બલ્બ છે એ બલ્બ માટેનો અવરોધ તમને ખબર છે, એ બલ્બ માટેનો પાવર પણ તમને ખબર છે. તો આ બલ્બ માટે I1 શોધી કાઢો. એ જ રીતે આ બલ્બ માટે I2 શોધી કાઢો. અને પ્રવાહ ક્ષમતા કહેવાય, પ્રવાહ રેટિંગ. પ્રથમ બલ્બ માટેનું પ્રવાહ રેટિંગ કઈ રીતે મળે? તો કે સિમ્પલ છે કે P બરાબર VI. તો P તમારો કેટલો છે? 25. ઓકે. અને જે વોલ્ટેજ છે એ 220. તો આ તમારો I1 મળે. અને એ જ રીતે આના માટે I2 જો તમારે જોઈતો હોય તો તે I2 બરાબર 100/220. એટલે આ I1 અને I2 એ બંને બલ્બના પ્રવાહ રેટિંગ મળે. પછી શું કરો કે આ જે R1 અને R2 પરથી આ જે RS મળ્યું, આ નહીં કરો તમે, આ RS મળ્યું, તો એના પરથી તમે આ મેઇન લાઈનનો પ્રવાહ શોધો. તો એ I બરાબર શું મળે? I બરાબર V/RS. તો આ V કેટલો લેવાનો તમારે? 440 છેદમાં RS એટલે આ કેટલો થાય? 22 ગુણ્યા 22 ગુણ્યા 5. ઓકે. એટલે તો આ ઉડી જાય તો અહીંયા 2 વધશે, આ જશે તો અહીંયા 2 વધશે, તો 2 ગુણ્યા 2 એટલે 4 ના છેદમાં આ 2 જાય એટલે 11. તો તમારો આન્સર 2 ના છેદમાં 11 થયો એમ્પિયર. આ થયો 2 ના છેદમાં 11. આનું તમે કેલ્ક્યુલેશન કરો તો આમાંથી જે પ્રવાહ 2 ના છેદમાં 11 કરતા મોટો છે તે બલ્બ ફ્યુઝ થઈ જશે, એટલે કે ઉડી જશે. ફરી પાછું આ પ્રવાહ કેટલો આવ્યો? 2 ના છેદમાં 11. આનો પ્રવાહ કેટલો આવ્યો? 25 ના છેદમાં 220. આ પ્રવાહ કેટલો આવ્યો? 100 ના છેદમાં 220. તો જે પ્રવાહ આ પ્રવાહ કરતા વધારે હશે તે ફ્યુઝ થઈ જશે બલ્બ.
अच्छा एम नहीं करूं तो आ रीत तो खरी ज पावर वाली બંનેમાં તમારો આન્સર એ 25 વોટ વાળો બલ્બ આવશે હવે ચલો સમજમાં ઠીક છે તમારા જવાબની અંદર ભૂલ છે ઓકે ચાલો પછી આગળ તો ત્યાર પછી આપણો એમસીક્યુ નંબર 7 છે આકૃતિ આપેલી છે રકમ તમારી પાસે સામે છે સ્ક્રીન પર તો મિત્રો અહીંયા આ આકૃતિની અંદર વિકલ્પો આપેલા છે 4 હવે 4 વિકલ્પમાં જવાબ તો ચારે ચાર વિકલ્પ સાચા કહે છે હવે આ ચારે ચાર વિકલ્પ કઈ રીતે સાચા પહેલી વાત તો એ કે આ બધા અવરોધો આ 2 2 2 ના છે 4 4 4 ના આ 1 અને આ 1 ના છે તો પહેલા તો પરિપથનો સમતુલ્ય અવરોધ આપણે શોધીએ મિત્રો તો તમને જણાવી દઉં કે આ 1 ઓહમ અને આ 1 ઓહમ તો જો સિમેટ્રિકલી તમે જોશો તો આ બંને બિંદુ માટે આ 1 ઓહમ અને 1 ઓહમ એ ગણતરીમાં નહીં આવે કેમ તો કે શોર્ટ થઈ જશે અને એ શોર્ટ થવાના હેતુસર આ 2 2 2 6 શ્રેણીમાં થશે 4 4 4 12 શ્રેણીમાં થશે તો મિત્રો તમારો જે પરિપથ છે એ કંઈક આ રીતે આવશે આ 6 આ 12 અને અહીંથી આ બેટરી ઓકે આ 12 વોલ્ટ મિત્રો 6 અને 12 બંને સમાંતરમાં છે તો 6 અને 12 ના સમાંતરનો સમતુલ્ય એ અવરોધ Rp 12 ગુણ્યા 6 છેદમાં 18 એટલે 4 ઓહમ થશે એટલે આ પરિપથનો સમતુલ્ય અવરોધ 4 ઓહમ થશે જો પ્રવાહ લેવા માટે જાઓ તો પ્રવાહ I બરાબર 12 વોલ્ટેજના છેદમાં 4 એટલે 3 એમ્પિયર થશે તો મિત્રો આ લાઈનનો પ્રવાહ 3 એમ્પિયર થશે ઓકે હવે આપણા હિંટનો ઉપયોગ કરો અને I1 અને I2 તમે શોધી શકો છો શું હતી હિંટ તો કે I1 જોઈતો હોય તો 3 અહીંયા આપણે શોધી કાઢીએ I1 જોઈતો હોય તો કેવી રીતે કરશો 3 ગુણ્યા આ 12 છેદમાં બંનેનો સરવાળો એટલે 18 એટલે કેટલો આવશે 2 એમ્પિયર તો મિત્રો આ લાઈનનો પ્રવાહ 2 એમ્પિયર બનશે આ 3 માંથી 2 આ બાજુ ગયો તો આ લાઈનનો પ્રવાહ 1 એમ્પિયર જશે હવે જો સમજમાં તો આ પ્રવાહ 2 એમ્પિયર આ પ્રવાહ 1 એમ્પિયર અને મુખ્ય લાઈનનો પ્રવાહ 3 એમ્પિયર ચાલો હવે આપણે આ S બિંદુ પાસેનું સ્થિતિમાન જોઈતું છે કેવી રીતે મળશે તો સિમ્પલ આ બિંદુ પાસેનું સ્થિતિમાન 12 વોલ્ટ છે માઈનસ આનું સ્થિતિમાન 5 થાય તો કેટલો થાય 2 ગુણ્યા પ્રવાહ કેટલો 2 આનું સ્થિતિમાન 5 થાય એટલે માઈનસ 2 પ્રવાહ કેટલો 2 એટલે કેટલા વધશે મિત્રો જો 12 માઈનસ 4 માઈનસ 4 એટલે તમારો આન્સર આવશે 4 વોલ્ટ આ મિત્રો V ઓફ S S બિંદુ પાસેનું સ્થિતિમાન 4 વોલ્ટ મળ્યું હવે સવાલ સમજમાં અચ્છા આ જ રીતે જો તમારે Q પાસેનું સ્થિતિમાન જોઈતું હોય તો અહીંયા કેટલું છે 12 માઈનસ અવરોધ કેટલો 4 પ્રવાહ કેટલો છે આ લાઈનનો 1 તો કેટલું આવશે 12 માઈનસ 4 એટલે V ઓફ Q બરાબર 8 વોલ્ટ એટલે Q પાસેનું સ્થિતિમાન 8 વોલ્ટ છે અને S પાસેનું સ્થિતિમાન 4 વોલ્ટ તો તમે એવું કહી શકો કે V of S is less than V of Q S પાસેનું સ્થિતિમાન Q પાસેના સ્થિતિમાન કરતા કેવું છે ઓછું છે હવે ચાલો સમજમાં ઓકે તો આ થયો આપણો MCQ નંબર 7 ચાલો અધી આગળ ઓકે ત્યાર પછી આપણો MCQ નંબર 8 છે રકમ પ્રમાણે તમે જોઈ શકો છો એવું કહે છે કે 120 વોલ્ટ પાવર સપ્લાય સાથે 6 ઓહમ આ વાયરનો અવરોધ છે આ વાયરનો અવરોધ 6 ઓહમ છે પાવર સપ્લાય 120 વોલ્ટનો છે અને તેની સાથે એક બલ્બ 60 વોલ્ટનો જોડવામાં આવે છે
પછી પાછળથી આની સાથે સમાંતરમાં એક હીટર જોડેલું છે કે જેનો પાવર 240 વોટ છે, તો આ લેમ્પના વોલ્ટેજમાં કેટલો ફેરફાર થશે? પહેલા તો આપણે કામ કરીએ, આપણે લેમ્પનો અવરોધ શોધી કાઢીએ. લેમ્પનો અવરોધ, બલ્બનો અવરોધ. મિત્રો બલ્બનો અવરોધ જે છે R1 એટલે v²/r થાય. v² એટલે 120 નો વર્ગ છેદમાં r, સોરી r ને કરતા બનાવો, આ v²/p થાય એટલે 60 થશે. તો મિત્રો 120 * 120 ભાગ્યા 60 કરો તમે એટલે 240 થશે. 240 ઓહ્મ. તો જો આવું કરવામાં આવે તો પરિપથનો કુલ અવરોધ કુલ અવરોધ 240 વત્તા 6 એટલે 246 ઓહ્મ થાય. કેટલો થશે? 246 ઓહ્મ. હવે વાત સમજમાં. હવે કુલ અવરોધ થયો તો આના પરથી તમને પ્રવાહ મળે કે નહીં? પ્રવાહ કઈ રીતે તમને મળશે? પ્રવાહ I બરાબર V/R. તો આ V 246 છેદમાં, સોરી V એટલે 120 છેદમાં 246 એટલે તમારો પ્રવાહ થયો. આ પ્રવાહ ગુણ્યા આનો અવરોધ કરો તો બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે. તો મિત્રો બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર પ્રવાહ તો ખબર 120 246 ગુણ્યા R એટલે આનો અવરોધ, એટલે બલ્બનો અવરોધ જે આપણે શોધ્યો તે 240. તમારી બુકમાં બધું ડાયરેક્ટ આપેલું છે. એટલે 240 ગુણ્યા 120 છેદમાં 246. તો મિત્રો બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળ્યો. બોલો, હવે વાત સમજમાં ક્લિયર? હવે તમને એવું કહે છે કે આની સાથે સમાંતરમાં એક હીટર જોડી દો. તો મિત્રો હવે આપણે હીટરનો અવરોધ શોધવો પડશે. શું આવશે હીટરનો અવરોધ? જે રીતે બલ્બનો અવરોધ શોધ્યો તે જ રીતે આપણે હીટરનો અવરોધ શોધીશું. v²/r. તો v² એટલે 120 નો વર્ગ, સોરી v²/p. તો એ પાવર આપણે હીટરનો પાવર લેવાનો છે જે 240 આપ્યો છે. તો મિત્રો તમારો આન્સર થશે 120 240 એટલે મિત્રો 60 ઓહ્મ થશે. ઓકે, તો જે હીટર છે તે હીટરનો અવરોધ એ 60 ઓહ્મ થશે. તો મિત્રો આ 60 સાથે 240 સમાંતરમાં થશે. આ 60 સાથે 240 સમાંતરમાં અને એની સાથે 6 ઓહ્મ શ્રેણીમાં થશે. તો કુલ અવરોધ કેટલો થશે? જો 60 ગુણ્યા 240 છેદમાં 300. તો આ અવરોધ આનો છે. આ કેટલો છે? 60. આ કેટલો? 240. તો બંનેનો અવરોધ આટલો થાય પ્લસ આ 6 છે. તો આનું જો આપણે સાદુરૂપ આપીએ તો જો 8 × 48 ને 54 થશે. આ 54 ઓહ્મ. તો આ અવરોધ પરિપથનો કુલ અવરોધ થયો. અહીંયા કેટલો હતો? 246. અહીંયા કેટલો થયો? 54. તો આના પરથી આપણને પરિપથનો પ્રવાહ મળી જશે I બરાબર કેટલો મળશે? I બરાબર આની જવાબ 120 છેદમાં શું કરશો તમે? 54. તો મિત્રો આ તમને I મળ્યો.
હવે સમજમાં આ તમને I મળ્યો તો આ I ગુણ્યા આનો તમે ગુણાકાર કરો તો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળી જશે વોલ્ટેજ જો કેટલો મળશે જો વોલ્ટેજ V બરાબર IR તો I કેટલો છે 120 છેદમાં 54 અચ્છા R આનો અવરોધ લઈ લો ગુણ્યા 6 કેટલા થશે 9 એટલે આજે તમારો આન્સર છે 120 છેદમાં 9 એ 40 ભાગ્યા 3 થશે આ વોલ્ટેજ આનો થયો તો તમારે બલ્બનો વોલ્ટેજ જોઈતો હોય તો બલ્બનો વોલ્ટેજ કેટલો આવશે ટોટલ વોલ્ટેજ કેટલો હતો 120 માઈનસ આજ રાખીએ 120 ના છેદમાં 9 એટલે તમારો આન્સર કેટલો આવશે આજે તમારો આન્સર છે એ 9 ગુણ્યા 120 માઈનસ 120 એટલે 120 ગુણ્યા 8 ના છેદમાં 9 આ વોલ્ટેજ બલ્બનો થશે તો શરૂઆતમાં બલ્બનો વોલ્ટેજ આટલો હતો હવે બલ્બનો વોલ્ટેજ આટલો હતો પણ તમારી બુકમાં એવું કહે છે કે બલ્બને આરપાર વોલ્ટેજમાં થતો ઘટાડો તો બંનેનું કેલ્ક્યુલેશન થી મૂલ્ય મેળવો અને ત્યાર પછી બંનેની મિત્રો બાદબાકી કરો હવે આ સમજમાં મેં જો અહીંયા પ્રવાહ મેળવ્યો પછી એ પ્રવાહ ગુણ્યા બલ્બનો અવરોધ લીધો તો બલ્બનો વોલ્ટેજ મળ્યો એ જ રીતે અહીંયા મને પણ પ્રવાહ મળ્યો 120 ના છેદમાં 54 આ જે પ્રવાહ છે આ પ્રવાહ આ મેઈન લાઈન નો મળ્યો આખો મેઈન લાઈન પણ એ પ્રવાહ ગુણ્યા બલ્બનો અવરોધ મેં નથી લીધો કેમ તો કે આ બંને પેરેલલ માં છે તો આ પ્રવાહ તો અહીંયા જશે અહીંયા પાછો અલગ જશે એટલે એ મજૂરી કરવા કરતા એક કામ કરી લઈએ આપણે આ પ્રવાહ ગુણ્યા આ અવરોધ લઈ લો એટલે આ વોલ્ટેજ ને 120 માંથી બાદ કરો એટલે બચેલો વોલ્ટેજ અહીંયા મળશે વોલ્ટેજ તો પેરેલલ સમાંતર જ છે એટલે બલ્બને આ વોલ્ટેજ મળી જશે એટલે આ વોલ્ટેજ બલ્બનો બીજી પરિસ્થિતિનો થયો આ વોલ્ટેજ બલ્બનો પહેલી પરિસ્થિતિનો બંનેની બાદબાકી કરો એટલે તમને તેનો તફાવત મળશે ઓકે મિત્રો તો આ થયો આપણો MCQ નંબર 8 ઘણો લાંબો છે અને થોડો અઘરો છે જોઈએ તો બે વાર રિપીટ કરીને જુઓ ઘરે જાતે પ્રેક્ટિસ કરતા રહો અને શાંતિથી MCQ કરો એટલે ચોક્કસથી તેનો જવાબ આવશે ઠીક છે મિત્રો તો આની સાથે આપણું ચેપ્ટર નંબર 3 એ ટોટલી પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચર હવે આપણે નવા ચેપ્ટર સાથે મળીશું